યાર ખબર નહીં પણ આ દિલની કંઈક તકલીફ છે. સાલું શહેરમાં લાગતું જ નથી, પહાડો જ જોઈએ છે. અને આના માટે જ વિમાનમાં બેસીને હું અને મારા બે મિત્રો પહોંચી ગયા ચંડીગઢ, કે જ્યાંથી અમારી આગળની જર્ની શરૂ થવાની છે, એક પહાડોવાળી જર્ની. મસ્તના પહાડો જોઈને દિલમાં સુકૂન મળતું અને રાત્રે લેટ થઈ ગયું તો જગ્યા પર પહોંચીને સૂઈ ગયા. ગુડ મોર્નિંગ ફ્રોમ નારકંડા. નારકંડામાં હોમસ્ટેનો જે એક્સપિરિયન્સ હતો એ પહેલી વાર હતો પણ યાદગાર રહી ગયો. ત્યાં જે અંકલ આંટીએ અમને મસ્ત મસ્ત તેની જગ્યા પર ફેરવ્યા અને જિમ્મી સાથે પણ રમવાની જે મજા આવી, હાય 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 શું વાત કરીએ. દોસ્તો સાથેની ટ્રીપ હોય ને એમાં મજા જ કંઈક અલગ છે. આપણે ટ્રીપો તો ઘણીવાર કરતા હોય લોકો સાથે, ફેમિલી કપલમાં, પણ એમાં બી જો એક સરખા દોસ્તો આવી જાય તો તમે સમજી શકો છો કેવી મજા આવે. અત્યારે અમે છીએ નારકંડા. બહુ સ્ટ્રગલથી અમે નારકંડા પહોંચ્યા હતી કે ગાડી બગડી ગઈ, 1.5-2 કલાક અમે એમથી એમ ફર્યા અને ફાઇનલી અમે નારકંડા પહોંચ્યા. હવે અમારી ગાડી આવે છે અને ગાડી આવશે પછી અમે નીકળીશું અમારે આગળની સ્પીતિ ટૂર માટે. અને આ ટૂર અમે એવું વિચારીએ છીએ કે ક્યારે પણ પૂરી ના થાય. અંધારા પછી અજવાળું આવી ગયું હોય તેમ થોડી તકલીફો પછી ખુશી આવી ગઈ. તો ચાલો નીકળે હવે આપણા નેક્સ્ટ પડાવ પર. અને હા, હું તમને કહી જ દઉં કે આખો વ્લોગ જોજો, કેમ કે મને ખબર છે આ વ્લોગ જોઈને તમને પણ સ્પીતિ વેલી આવવાનું મન થઈ જ જશે. જે રોડ હતા એકદમ ચટ્ટાનોની નીચેથી આપણી ગાડી ચાલે, આ નજારો જોતા એવું લાગે કે બસ આ જ મુમેન્ટ જોવા માટે આપણે હજુ જીવવાનું બાકી છે. કાલના દિવસમાં અમે બહુ લાંબી જર્ની કરીને કાલે રાતે જ અમે પહોંચ્યા હતા એક આ ખૂબસૂરત જગ્યા ઉપર. આ જે જગ્યા છે સી લેવલથી 9000 ફીટ ઉપર કિન્નોર ડિસ્ટ્રિક્ટની અંદર સાંગલા વેલી. સાંગલા વેલીથી હવે આપણે ચાલુ કર્યું આપણા નેક્સ્ટ પડાવ તરફ જવાનું. અહીંયાના ડેન્જર રોડ્સ અને મસ્તીનું વાતાવરણ સાથે ઊંચા ઊંચા પહાડો અને બાજુમાં નદી સાથે ચાલતા પહોંચી ગયા એક એવા સંગમ કે જ્યાં સ્પીતિ રિવર અને સતલુજ રિવરનું મિલન થાય છે. આ સંગમને કહેવાય છે ખ્વાબ સંગમ. હવે ત્યાં છેક ગયા છીએ તો વિડીયોગ્રાફી તો કરવી જ પડે ને, એમનેમ થોડું આગળ વધી જવાય. હવે ત્યાંથી આગળ પહોંચી ગયા એક એવું વિલેજ જેનું નામ છે નાકો વિલેજ. આ છે નાકો લેક, જે સી લેવલથી 12000 ફીટ ઉપર આવેલું છે. અને આટલી ઊંચાઈ ઉપર એક આવું મસ્ત તળાવ જોવું એ બહુ જબરજસ્ત જગ્યા છે. મેં ઓલવેઝ એક મમ્મીના ફોટોઝ જોયા છે રીલની અંદર. સ્પીતિ વેલીની જ્યારે બી રીલ સર્ચ કરું ને ત્યારે આવતા, તો હું ખુદ મારા આંખોથી એ જોવા માંગતો હતો. તો હવે અમે પહોંચી ગયા ગ્યુ વિલેજમાં. આ છે ગ્યુ મોનેસ્ટ્રી અને અહીંયાની ખાસ વસ્તુ એ છે કે અહીંયા સૌથી જૂના મમ્મી છે. અને એ બી એવું કહેવાય છે કે એ જ્યારે તપસ્યા કરવા બેઠા હતા, જ્યારે બૌદ્ધ લોકો તપસ્યા કરે છે અને એમની આત્મા એમનેમ વિલીન થયેલી છે અને એનું જે બોડી છે એ આપોઆપ એની અંદર વિલીન થયું છે. તો એ જે મમ્મી છે એ અહીંયા જોવા મળે છે. આટલું બધું ફરીએ તો ભૂખ બી તો કોઈ વાર લાગે જ છે. તો ત્યાં વધારે કંઈ નથી મળતું તો સિડ્ડુ અને મેગી ખાઈને નીકળી ગયા આપણે આપણા નેક્સ્ટ ડેસ્ટિનેશન માટે.
દોસ્તો અત્યારે હું તાબોની અંદર છું. આ તમે જોઈ રહ્યા છો જે તાબો વિલેજની પાછળની સાઈડમાં એકદમ મસ્ત પહાડ છે અને આજુબાજુમાં બી થોડાક પહાડો છે. પણ તમે આ પહાડોની એક ખાસિયત જોજો કે અહીંયા તમને ક્યાંય પણ ઝાડવા જોવા નહીં મળે. અહીંયા પથ્થર હશે, કાં તો પછી અહીંયા માટી હશે, કાંકરા હશે, એના જ પથ્થર બનેલા, એના જ પહાડો બનેલા છે. જેના લીધે અહીંયા શ્વાસ લેવામાં બી ઘણી બધી તકલીફ પડતી હોય. લાઈક આપણે કેવું કે જે અમદાવાદમાં હોઈએ 5 માળ કે 6 માળની તમે ચડી જાઓ તો આરામથી ફ્લેટ ઉપર તો તમને કોઈ ફરક નહીં પડતો, પણ અહીંયા 2 માળ ચડો ને હાંફવા માંડીએ છીએ આપણે. તાબો વિલેજમાં આવેલી આ મોનેસ્ટ્રી એવું કહેવાય છે કે આ સૌથી જૂની મોનેસ્ટ્રી છે. અને અંદર તો મેં જે પેઇન્ટિંગ અને નજારા જોયા પછી તો એવું જ લાગે કે ભાઈ આ દુનિયાથી કંઈક અલગ જગ્યા ઉપર આવેલી જગ્યા છે. અને ત્યાંના અંદર વિડીયોગ્રાફી એલાઉડ નથી, તો જે મેં જોયું એ બહુ એટલે બહુ ગજબનું હતું, પણ એ કઈ રીતના કહી શકવું એ ખબર નહીં પડતી. હવે આપણે નીકળી ગયા આપણા નેક્સ્ટ ડેસ્ટિનેશન માટે, જે જગ્યા છે ધનકાર વિલેજ. તો અત્યારે આપણે છીએ ધનકાર વેલી ઉપર અને એની ઉપર અત્યારે આ જે જગ્યા છે 13,000 ફીટ દરિયાના લેવલથી 13,000 ફીટ ઉપર છે ધનકાર ગોનપા. અને તમે અહીંયા જોઈ શકો છો કે 13,000 ફીટ તો અહીંયા છે, પણ આ એની ઉપર બી કન્સ્ટ્રક્શન થયેલું છે. આ જોઈને એવું લાગે છે કઈ રીતના આ લોકોએ આટલી ઊંચાઈ અને આટલી અઘરી જગ્યા ઉપર બાંધકામ કરેલું છે. હવે આપણે પહોંચી ગયા કાઝા સિટીની અંદર. તો આ જો ખાલી કાઝા સિટીનો નજારો તમે જુઓ. પણ અહીંયા આવતા મેં શું જોયું કે એક બાજુ ટકલા પહાડ અને એક બાજુ સ્નો વાળા પહાડો. વારે કુદરત, શું તારો કરિશ્મા છે. હવે સવાર પડી એટલે આપણે શું હોય, ફરવા નીકળી જવાનું હોય ને, તો કાઝાથી નીકળી ગયા અને પહોંચી ગયા એશિયાના સૌથી હાઈએસ્ટ બ્રિજ ઉપર, ચીચમ બ્રિજ પર. ત્યાર પછી નેક્સ્ટ લોકેશન માટે ગયા છે જે સ્પીતિના દરેક ફોટોઝમાં તમે આ મોનેસ્ટ્રીનો ફોટો જોયો જ હશે, જેનું નામ છે કી મોનેસ્ટ્રી. અહીંયા પણ અંદર વિડીયોગ્રાફી એલાઉડ ન હતી, પણ આ વિડીયો જોઈને તમે કહેજો કે આ કયા મૂવીના લોકેશનની યાદ આવે છે. હવે આપણે પહોંચી ગયા લાંગઝા વિલેજ. આ એક એવી જગ્યા છે કે જ્યાં વર્લ્ડ હાઈએસ્ટ વિલેજ છે. તો તમે સમજી શકો વર્લ્ડ હાઈએસ્ટ વિલેજ ઉપર તો અહીંયા મોનેસ્ટ્રી બી હાઈએસ્ટ ઉપર છે, રેસ્ટોરન્ટ પણ વર્લ્ડ હાઈએસ્ટ ઉપર છે. તો આ એક જગ્યા જોઈને ને આમ અનોખો દિલમાંથી છે ને આમ ખુશી ઉત્પન્ન થાય છે. અને વર્લ્ડ હાઈએસ્ટ પોસ્ટ ઓફિસમાં પત્રો બી લખી દીધા. હવે આ બધી જ જગ્યાના સ્નેપ મારા દિલ અને દિમાગમાં ફરી રહ્યા હતા. અને પછી ભલે પહાડો બોલાવે ને આપણે પહોંચી જઈએ, પણ આપણી માતા તો ભાઈ સિટીમાં જ રહે છે, એટલે ટાઈમ થાય એટલે નીકળી જવું પડે અને ઘર ભેગા થવું જ પડે. તો રિટર્ન આવતી વખતે અમે એક રાત્રિ રોકાણ કર્યું જે કલ્પાની અંદર હતું. અને ત્યાર પછી અમારી આ ટ્રીપની યાદોમાં આવી ગયા પાછા કોન્ક્રીટના જંગલોમાં.